નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જય શ્રી કૃષ્ણ. હું રોહિત પટેલ, ધોરણ 10ની મારી સંસ્થાની યુટ્યુબ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો ચેપ્ટર 4 કાર્બન અને તેના સંયોજનો, એમાં આપણે છઠ્ઠા લેક્ચરનો છઠ્ઠા તાસનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. ટોપિકનું નામ છે સમાનધર્મી શ્રેણી. તો સમાનધર્મી શ્રેણી એટલે શું? આલ્કેનની સમાનધર્મી શ્રેણી ઉદાહરણ સહિત સમજાવો. તો સમાનધર્મી શ્રેણીની વ્યાખ્યાની વાત કરીએ કે સંયોજનની એવી શ્રેણી કે જેમાં કાર્બન શૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા હોય. સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલા હોય એવી શ્રેણીને આપણે શું કહીએ છીએ? સમાનધર્મી શ્રેણી. ફોર એક્ઝામ્પલ, મિથેન એટલે કે CH4 અણુમાં રહેલા કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન CH3 સમૂહ વડે કરીએ. એક H કાઢી નાખો ને ત્યાં CH3 લગાવી દો, વિસ્થાપન કર્યું કહેવાય. એક H કાઢી નાખવાનો ને એની જગ્યાએ CH3 ઉમેરવાનો. તો CH4 માંથી એક H કાઢીએ શું વધે? CH3 વધે. એ CH3 માં બીજા CH3 સમૂહ ઉમેરવાનો, અંદર એડ કરવાનો. તો CH3 વત્તા CH3 કરો, શું મળશે? આપણને ઇથેન મળશે, C2H6. આ કાર્બન ના આ કાર્બન, એક ને એક બે કાર્બન થઈ ગયા. આ 3 હાઇડ્રોજન અને અહીંયા 3 હાઇડ્રોજન, 6 હાઇડ્રોજન થઈ ગયા. તમે એક Hનું વિસ્થાપન કર્યું એટલે 4 Hમાંથી એક H ગયો, 3 H જ રહ્યા. આ 3 H અને આ 3 H બરાબર કુલ 6 H થઈ ગયા. એટલે એક હાઇડ્રોજનનું વિસ્થાપન CH3 મિથાઇલ સમૂહ વડે કરીએ તો આપણને ઇથેન મળે. ઇથેન અણુમાં રહેલા કોઈ પણ એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન ફરીથી CH3 સમૂહ વડે કરો તો પ્રોપેન મળે, C3H8. એક H કાઢ નાખવાનું, CH3 ઉમેર દેવાનું. એક H કાઢ નાખવાનું, CH3 ઉમેર દેવાનું. આને વિસ્થાપન કર્યું કહેવાય. તો પ્રોપેન મળશે, પ્રોપેનમાંથી બ્યુટેન મળશે, બ્યુટેનમાંથી પેન્ટેન મળશે, પેન્ટેનમાંથી હેક્ઝેન મળશે. આને સમાનધર્મી શ્રેણી કહેવાય. એક હાઇડ્રોજન કાઢી નાખવાનો અને એની જગ્યાએ એનું વિસ્થાપન કોના વડે કરવાનું? CH3 મિથાઇલ સમૂહ વડે કરવાનું. એટલે એક H દૂર કરવાનો, CH3 અંદર ઉમેરવાનો. એટલે આપણને મિથેનમાંથી ઇથેન, ઇથેનમાંથી પ્રોપેન, પ્રોપેનમાંથી બ્યુટેન, બ્યુટેનમાંથી પેન્ટેન, પેન્ટેનમાંથી હેક્ઝેન, હેક્ઝેનમાંથી હેપ્ટેન, હેપ્ટેનમાંથી ઓક્ટેન, એમાંથી નોનેન, ડેકેન. આ રીતે આપણને મળતા રહેશે. તો આવા સંતૃપ્ત હાઇડ્રોકાર્બનવાળી શ્રેણીને આપણે શું કહીએ છીએ? આલ્કેન શ્રેણી કહીએ છીએ. આલ્કેનની શ્રેણી કહેવાય. આ બધા આલ્કેન કહેવાય. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન બધામાં સિંગલ બોન્ડ, એકલ બંધ જોવા મળે છે. ક્યાંય ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ આવતા નથી. એકલ બંધથી જોડાયેલા હોય છે. એટલે એને આલ્કેનની સમાનધર્મી શ્રેણી કહેવાય. આલ્કેનની સમાનધર્મી શ્રેણી. હવે આલ્કેનની સમાનધર્મી શ્રેણીનું સામાન્ય સૂત્ર શું છે? CnH2n+2. પરીક્ષામાં ટૂંકો પ્રશ્ન પૂછાય કે ભાઈ આલ્કેનની શ્રેણીનું સામાન્ય સૂત્ર જણાવો. તો CnH2n+2. n બરાબર 1 મૂકો તો C એકા C, 2 એકા 2, એનની કિંમત 1 મૂકો ને, 2 એકા 2 વત્તા 2 એટલે 2 ને 2 4, CH4 થઈ ગયું, મિથેન મળી ગયું. n બરાબર 1 મૂકો, 1 કાર્બન. n બરાબર 2 મૂકો તો C2, અને અહીંયા 2 મૂકો, 2 દુ 4, 4 વત્તા 2 6, C2H6 ઇથેન. 3 કાર્બન મૂકો તો પ્રોપેન મળે, 4 કાર્બન મૂકો તો બ્યુટેન મળે. એ CnH2n+2 યાદ રાખવાનું હો. જ્યાં n બરાબર અણુમાં રહેલા કાર્બન પરમાણુની સંખ્યા, એનનો મતલબ કાર્બન પરમાણુની સંખ્યા. હવે આપણે અગત્યની ચર્ચા કરીએ છીએ, મોસ્ટ IMP. આ આલ્કેનની સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ મોસ્ટ IMP 2 માર્કમાં પૂછાતી હોય છે. આલ્કેન, n પ્રત્યે લાગત પાછળ. આલ્કેન, મિથેન, ઇથેન, પ્રોપેન, n પ્રત્યે લાગત પાછળ. એટલે આ શ્રેણીનું નામ પડ્યું આલ્કેન. તો આ શ્રેણીના સભ્યોના નામના અંતે n પ્રત્યે લાગે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, બ્યુટેન. શ્રેણીમાં કોઈ પણ 2 પડોશી ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની સંખ્યામાં તફાવત કેટલો હોય છે? CH2. તમે ઇથેનનું સૂત્ર લખો, C2H6 ઇથેન. અને ઇથેનની આગળ કોણ આવે? મિથેન, CH4. આ બંનેની બાદબાકી કરો કાર્બન કાર્બનની. 2 કાર્બનમાંથી 1 કાર્બન જાય તો 1 કાર્બન વધે. 6 હાઇડ્રોજનમાંથી 4 હાઇડ્રોજન જાય તો કેટલા હાઇડ્રોજન વધે? 2 હાઇડ્રોજન. જોયું તમે? એટલે કોઈ પણ 2 ક્રમિક તમે હાઇડ્રોકાર્બન લો, એમનો તફાવત, એમની બાદબાકી કરો તો તફાવત કેટલો મળશે આપણને? CH2 જેટલો.
જોયું? ખાસ યાદ રાખજો, CH2 જેટલો તફાવત મળશે આપણને. આમ CH2ના આ તફાવતથી બનતી આ શ્રેણીને આપણે આલ્કેનની સમાનધર્મી શ્રેણી કહીશું. શ્રેણીના કોઈપણ બે પડોશી ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે 14 યુનિટ જેટલો આણ્વીય દળનો તફાવત હોય. 14 કઈ રીતે? કાર્બનનું પરમાણ્વીય દળ કેટલું? 12 યુનિટ. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? 1 યુનિટ. એક હાઇડ્રોજનનું 1 યુનિટ. એવા કેટલા હાઇડ્રોજન છે? 2 છે. તો 2 હાઇડ્રોજનનું દળ કેટલું થાય? 2 યુનિટ. 12 વત્તા 2 ટોટલ 12 વત્તા 2 કેટલા થાય? 14 યુનિટ. આવી ગયો જવાબ. તમને અહીંયા પ્રૂફ કરીને બતાવી દીધું. CH2 કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1, એવા 2 હાઇડ્રોજન એટલે 2 થાય. 12 વત્તા 2 14 યુનિટ જેટલો ક્રમિક તફાવત જોવા મળે દરેક સભ્યો વચ્ચે આણ્વીય દળનો. આગળ શ્રેણીના દરેક સભ્ય સમાન રાસાયણિક પ્રક્રિયા આપે છે. મિથેન જેવી પ્રક્રિયા આપે એવી જ પ્રક્રિયા ઇથેન આપે, એવી જ પ્રક્રિયા પ્રોપેન આપે. સમાન રાસાયણિક પ્રક્રિયા. શ્રેણીના દરેક સભ્યોના નામકરણમાં સમાન પૂર્વક અથવા પ્રત્યય લાગે છે. મિથેન, ઇથેન, પ્રોપેન, અહીંયા પ્રત્યય લાગે છે. એન પ્રત્યય. નામની આગળ હોય તો પૂર્વક કહેવાય, નામની પાછળ સરખું હોય તો પ્રત્યય કહેવાય. મિથેન, ઇથેન, એન પાછળ લાગે છે, પાછળ એટલે પ્રત્યય. જેમ શ્રેણીના સભ્યોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધે તેમ તેમ તેનું આણ્વીય દળ પણ શું થાય છે? વધે છે. એ તો ચોખ્ખી વાત છે. મિથેન કરતાં ઇથેનનું આણ્વીય દળ વધારે, ઇથેન કરતાં પ્રોપેનનું આણ્વીય દળ વધારે. કેમ? કેમ કે ઇથેન કરતાં પ્રોપેનમાં કાર્બન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધારે છે, અને કાર્બન હાઇડ્રોજન પરમાણુની સંખ્યા જેટલી વધારે હોય એટલું એનું આણ્વીય દળ વધારે થાય. એટલે જેમ જેમ આપણે ઉપરથી નીચે જઈએ, મિથેનમાંથી ઇથેન, ઇથેનમાંથી પ્રોપેન, પ્રોપેનમાંથી બ્યુટેન, આગળ જઈએ એમ આણ્વીય દળમાં 14 યુનિટ પ્લસ કરતું જવાનું. 14 એકમનો વધારો થાય. તમે જોઈ શકો છો. મિથેનનું આણ્વીય દળ 16, 16માં 14 ઉમેરો 30, ઇથેનનું 30 થયું. હવે ઇથેન પછી કોણ આવે? પ્રોપેન આવે. તો 30માં 14 ઉમેરો થઈ ગયા 44. પ્રોપેન પછી કોણ આવે? બ્યુટેન આવે. બ્યુટેનમાં 14 ઉમેરો, 44 વત્તા 14 કેટલા થાય? 58. પછી પેન્ટેન, 58માં 14 ઉમેરો 72. પેન્ટેન પછી હેક્ઝેન, હેક્ઝેનમાં અહીંયા 72માં 14 ઉમેરો 86. 14 યુનિટ પ્લસ કરતું જવાનું. એટલે આણ્વીય દળ જુઓ ઉપરથી નીચે જેમ વધતું જાય છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? હું એમ કહેવા માંગુ છું. આણ્વીય દળ ઉપર આધારિત ભૌતિક ગુણધર્મો કયા કયા? ગલન બિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, દ્રાવ્યતા વગેરેમાં ક્રમશઃ શું થાય છે? વધારો થાય છે. તો અહીંયા આલ્કેનની સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ આપણે પૂર્ણ કરીએ છીએ. આગળ જોઈએ આલ્કિનની સમાનધર્મી શ્રેણી. હવે આલ્કિન એટલે કે ઇથિન, પ્રોપિન, બ્યુટીન. મિથિન ના આવે. મિથિન કેમ ના આવે? કેમ કે મિથિનની અંદર કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થતી નથી, એટલે મિથિન ના આવે. ઇથિનની અંદર કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થાય છે, એટલે આલ્કિન શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ કહેવાય? ઇથિન. આલ્કિન, આલ્કેન નહીં, આલ્કિન. ઇન પ્રત્યય લાગે છે, ડબલ બોન્ડ, જેમાં કાર્બન કાર્બન ડબલ બોન્ડથી જોડાયેલા છે. તો આલ્કિન શ્રેણીનો પ્રથમ સભ્ય કોણ આવે? ઇથિન, C2H4. એમાં કોઈ પણ હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન CH3 સમૂહ વડે કરીએ તો આપણને પ્રોપીન C3H6 મળે. એક હાઇડ્રોજન કાઢી નાખવાનો અને એની જગ્યાએ CH3 ઉમેરી દેવાના, આગળની જેમ જ. બરાબર. તો પહેલો સભ્ય કયો હતો? ઇથિન. એમાં તમે એક H કાઢી નાખો અને CH3 ઉમેરી દો એટલે પ્રોપીન મળશે C3H6. પ્રોપીનમાં તમે એક H કાઢીને CH3 ઉમેરો તો બ્યુટીન મળે. એ આગળ પેન્ટીન, હેક્ઝીન, હેપ્ટીન, આ રીતની શ્રેણી મળશે આપણને. તો આવા અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન શ્રેણીને આપણે આલ્કિન શ્રેણી કહીએ છીએ. MCQ મોસ્ટ IMP. આલ્કિન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n. કાર્બનની સંખ્યા કરતાં હાઇડ્રોજનની સંખ્યા ડબલ હોય. જેટલા કાર્બન હોય એના ડબલ હાઇડ્રોજન થાય, આટલું યાદ રાખવાનું. તમે જોઈ લો, પહેલો સભ્ય ઇથિન છે, C2H4, 2 કાર્બન 4 હાઇડ્રોજન, 3 કાર્બન તો 6 હાઇડ્રોજન, 4 કાર્બન તો 8 હાઇડ્રોજન, 5 કાર્બન 10 હાઇડ્રોજન, 6 કાર્બન 12 હાઇડ્રોજન. કાર્બન કરતાં હાઇડ્રોજનની સંખ્યા ડબલ. હવે તમને આનું આણ્વીય દળ શોધતા તો આપણે જ. કાર્બનનું 12 લેવાનું, હાઇડ્રોજનનું 1 લેવાનું. કાર્બન 2 છે, 12 દુ 24 થાય. હાઇડ્રોજન 4 છે, 4 એકા 4, 24 ને 4 28.
હવે 28માં 14 યુનિટ ઉમેર દો, બધામાં 14 પ્લસ થાય, 14 યુનિટ પ્લસ થાય. 28માં 14 ઉમેરો, 28 14 તરી 42, 14 ચોક 56, 14 15 70, 14 6 84, 14 ઉમેર દેવાના. આની અવસ્થા છે વાયુ વાયુ વાયુ, પ્રવાહી અથવા વાયુ, પ્રવાહી અથવા વાયુ. હવે આપણે વાત કરીશું આલ્કીનની સમાનધર્મી શ્રેણી. આ શ્રેણીના સભ્યોના નામના અંતે ઇન પ્રત્યય હોય છે. ઇન પ્રત્યય લાગે. આલ્કીન, ઇથિન, પ્રોપીન, બ્યુટીન, પેન્ટીન, હેક્ઝીન, ઇન પ્રત્યય લાગે. ડબલ બોન્ડ હોય તો ઇન, સિંગલ બોન્ડ હોય તો એન, ડબલ બોન્ડ હોય તો ઇન, અને ટ્રિપલ બોન્ડ હોય, 3 બંધ હોય તો આઈન, ઇથાઇન, પ્રોપાઇન હમણાં આવશે. તો આપણે આલ્કીનની વાત કરીએ ઇન પ્રત્યયની. શ્રેણીમાં કોઈ પણ 2 પડોશી ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. આગળ આવ્યું એમ જ. તો CH2ના તફાવતથી બનતી શ્રેણીને આપણે શું કહીએ છીએ? આલ્કીનની સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. અહીંયા પણ કોઈ પણ 2 ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે 14 યુનિટ જેટલો તફાવત હોય છે. જુઓ, હમણાં સમજાવ્યું મેં. દરેક સભ્ય સમાન રાસાયણિક પ્રક્રિયા આપે. બધું સેમ જ લખવાનું આગળની જેમ. બાકી બધું પૂર્વક અથવા પ્રત્યય લાગે. અહીંયા પ્રત્યય લાગે. ઇથિન, પ્રોપીન, બ્યુટીન, ઇન પ્રત્યય કહેવાય. જેમ શ્રેણીમાંના સભ્યોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધે એમ એનું આણ્વીય દળ વધે. આપણે વાત થઈ ગઈ. આણ્વીય દળ ઉપર આધારિત ભૌતિક ગુણધર્મો કયા? ગલનબિંદુ, ઉત્કલનબિંદુ, ઘનતા, દ્રાવ્યતા વગેરેમાં ક્રમશઃ વધારો થાય. કેમ કે આણ્વીય દળ વધે તો આ બધા ગુણધર્મોમાં શું થાય? વધારો થાય. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? આગળ જોઈ લઈએ છેલ્લો મુદ્દો આ વિડીયોનો. આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી. આલ્કાઇનનો પ્રથમ સભ્ય મિથાઇન ના આવે. કેમ મિથાઇન ના આવે? કેમ કે એમાં કાર્બનની 4 સંયોજકતા પૂર્ણ થતી નથી. એટલે આલ્કાઇન શ્રેણીનો પ્રથમ સભ્ય ઇથાઇન આવે, C2H2. એમાં એક હાઇડ્રોજન પરમાણુનું વિસ્થાપન તમે CH3 વડે કરો. એક H કાઢી નાખો, C2H, અને એમાં CH3 ઉમેરો એટલે C3H4. C3H4 બરાબર. પ્રોપાઇનનું સૂત્ર મળ્યું. પ્રોપાઇનમાં તમે CH3 ઉમેરો, એક H કાઢવાનો અને CH3 ઉમેરવાનો, એક H કાઢવાનો અને CH3 ઉમેરવાનો. તો પ્રોપાઇનમાંથી બ્યુટાઇન મળશે, બ્યુટાઇનમાંથી પેન્ટાઇન મળશે, પેન્ટાઇનમાંથી હેક્સાઇન મળશે. હવે આલ્કાઇન શ્રેણીનું સામાન્ય સૂત્ર શું થાય? CnH2n-2. આલ્કેનમાં શું હતું? +2 હતું. આલ્કીનમાં ખાલી CnH2n, કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ. જ્યારે આલ્કાઇનની અંદર કાર્બન કરતા હાઇડ્રોજન ડબલ હોય, ડબલ કરતા 2 ઓછા હોય. ધારો કે કાર્બન 4 હોય તો 4ના ડબલ શું થાય? 8 થાય. 8માં 2 ઓછા કરો 6, C4H6 બ્યુટાઇન. જોયું? એટલે CnH2n-2 -2. આલ્કેનમાં +2. આલ્કીનમાં કશું ના આવે, ખાલી CnH2n જ આવે. અને આલ્કાઇનમાં CnH2n-2 આવે. હવે આપણે આની સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓની વાત કરીએ. અહીંયા તમે જોઈ શકો C2H2નું આણ્વીય દળ 2 કાર્બન 12 દુ 24 અને 2 હાઇડ્રોજનના 2, 24 ને 2 26. 26માં 14 ઉમેર દો 40, 14 ઉમેરો 54, 14 ઉમેરો 68, 14 ઉમેરો 82. બધામાં 14 યુનિટ ઉમેરવાના. કેમ કે CH3 એક H કાઢો છો અને CH3 ઉમેરો છો એટલે 1 માઇનસ થાય અને સામે 15 પ્લસ થાય. 1 માઇનસ થાય ને 15 પ્લસ થાય એટલે ટોટલ 14 ઉમેરાય. આલ્કાઇનની સમાનધર્મી શ્રેણીની લાક્ષણિકતાઓ. આ શ્રેણીના સભ્યોના નામના અંતે આઇન પ્રત્યય લાગે છે. ઇથાઇન, પ્રોપાઇન, બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન. પછી 2 પડોશી ક્રમિક સભ્યોના આણ્વીય સૂત્રો વચ્ચે CH2 જેટલો તફાવત હોય છે. બરાબર. તો CH2ના આ તફાવતથી બનતી શ્રેણીને આપણે આલ્કાઇનની સમાનધર્મી શ્રેણી કહીએ છીએ. અને કોઈ પણ 2 પડોશી ક્રમિક સભ્યોના આણ્વીય દળ વચ્ચે તફાવત કેટલો હોય? 14 યુનિટ. હમણાં જોયું આપણે. દરેક સભ્ય સમાન રાસાયણિક પ્રક્રિયા આપે. દરેક સભ્યના નામકરણમાં સમાન પ્રત્યય લાગે છે. બ્યુટાઇન, પેન્ટાઇન, હેક્સાઇન સમાન પ્રત્યય લાગે છે. સમજ્યા વિદ્યાર્થી મિત્રો? જેમ શ્રેણીમાંના સભ્યોમાં કાર્બન અને હાઇડ્રોજન પરમાણુની સંખ્યા વધે એમ એનું આણ્વીય દળ પણ વધે.
અને આણ્વીય દળ ઉપર આધારિત ગુણધર્મો કયા? ગલનબિંદુ, ઉત્કલન બિંદુ, ઘનતા, દ્રાવ્યતા વગેરેમાં ક્રમશઃ શું થાય? વધારો થાય. તો હવે તમે સમજી લો, આ 3 શ્રેણીઓ આપણે ભણ્યા. આલ્કેન, આલ્કિન, આલ્કાઇન. આલ્કેનમાં કાર્બન કાર્બન એકલ બંધથી એક બંધથી જોવા મળે. કાર્બન પરમાણુ વચ્ચે એક બંધ, અહીંયા કાર્બન પરમાણુ દ્વિબંધ, અહીંયા કાર્બન પરમાણુ વચ્ચે ત્રિબંધ. સામાન્ય સૂત્ર CnH2n+2. 2 માઇનસ કરી દો, CnH2n. હજુ એમાં 2 માઇનસ કરો, હજુ 2 માઇનસ કરો આમાં, તો CnH2n-2. 2 ઓછા કરતું જવાનું. નામના અંતે n પ્રત્યય, અહીંયા ઇન પ્રત્યય, અહીંયા આઇન પ્રત્યય લાગે. કોઈ પણનો તફાવત પૂછે તો આપણને આવડે. શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન CH4, પ્રથમ સભ્ય ઇથિન C2H4, પ્રથમ સભ્ય ઇથાઇન C2H2. મિથેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય. આલ્કેન સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે. કાર્બન કાર્બનમાં એકલ બંધ જોવા મળે બધી જગ્યાએ. આલ્કિન અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન કહેવાય, કેમ કે એમાં કાર્બન કાર્બનમાં ડબલ બોન્ડથી જોડાયેલા, દ્વિબંધ. આલ્કાઇનમાં એ પણ અસંતૃપ્ત કહેવાય, કેમ કે એમાં કાર્બન કાર્બન ત્રિબંધથી જોડાયેલા છે. દ્વિબંધ હોય, ત્રિબંધ હોય તો અસંતૃપ્ત કહેવાય, એકલ બંધથી જોડાયા હોય તો સંતૃપ્ત કહેવાય, સેચ્યુરેટેડ. અહીંયા આપણે વિડીયો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ કરીએ છીએ. વિડીયોનો વ્યવસ્થિત અભ્યાસ કરજો વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું. જય શ્રી કૃષ્ણ.